અમદાવાદના વાસણા વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી. કારણ માત્ર વોટ્સએપ સ્ટેટસ અને ફોટા અંગે ઉપજેલો વહેમ રાખીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર મજૂરી કામ કરતો પતિ પત્ની ઉપર શંકા રાખતો હતો. એ જ શંકાએ 20 વર્ષ જૂના સંબંધનો અંત લાવી દીધો. દંપતીને 3 સંતાન પણ છે. હત્યા બાદ વાસણા પોલીસે આરોપીને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. અમદાનગર ખાતે જે નરેશભાઈ ખિલોડિયા કરીને છેલ્લા 20 વર્ષથી રહે છે અને એ મૂળ છે અમરેલી જિલ્લાના પાવડા તાલુકાના વતની છે અને 20 વર્ષથી રહે છે. એમના જ ઘરની અંદર એમના પ્રથમ માળે એમના સાસુ સસરા ભાડેથી રહેતા હતા અને આજે પોતાની પત્ની માતાના પિતા સાથે અને 3 બાળકો સાથે આ નરેશભાઈ પૂરે રહેતા હતા. પરંતુ એમના પત્ની જે મરણજનાર છે એમના ઉપર એમને શંકા ભય હતો. એના કારણે બંને વચ્ચે છેલ્લા 4-5 દિવસ સુધી બોલાચાલી થતી હતી અને ગઈકાલે સવારે 5:01 વાગે એમને જ્યારે એના પત્ની હતા એના આરોપી નરેશભાઈ પોતાના પ્રથમ માળે લઈ ગયા અને બેસું છે કે લઈ ગયા. તો એના જે સસરાને હતા એમના દીકરો આવવાનો હતો નથી એટલે નીચે દૂધ લેવા જતા હતા. થોડી વાર થઈ પછી એમના જે સારા આવવાના તે આવી ગયા એટલે એમણે મળવા માટે બોલાવવા ઉપર દીકરી મોકલી. તો રડતી પાછી આવી તો મમ્મી બોલતી નથી, પડી રહી છે. પછી આનું કોઈ જોયું તો એનું જે વાયરથી ગળું ચૂકી અને મદદ કર્યું હતું. ત્યાર પછી પોલીસને જાણ કરતા આ વખતે કાર્યક્રમની કાર્યવાહીની ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે કે જે નરેશભાઈ છે એની પત્ની પર શંકા કરતો હતો અને એના કારણે આ પરિણામ બન્યું છે. લોકો 3 બાળકો છે, 20 વર્ષનો લગ્નગાળો છે, મોટી દીકરી છે 14 વર્ષની છે. કારણ એવું છે કે પતિ કરિયાનું કામ જાણતો હતો પરંતુ કોઈ કામ કરતું નહોતું અને પત્ની છે ઘરે જે ઘરકામ કરતી હોય બંગલાઓ કામ કરતી હતી. પરંતુ આ સતત એના ઉપર શંકા રાખતો હતો. એના સાથે બંને બીમારી થતી હતી પણ ઘરના સમજાવતા હતા કે કુટુંબ ટકી જાય એટલા માટે. ત્યાં સુધી ગઈકાલે આ બનાવ બન્યો છે. 5 વાગ્યા પછી બનાવ બન્યો છે. એટલે સુવર્ણ કરીને લઈ ગયો પ્રથમ માળે અને સુવર્ણમાં બેઠા પછી ત્યાં એને ગણું હમણાં જણાવ્યું આપણે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલું છે અને આ કારણ અન્ય કોઈ કારણ છે કે કેમ એની તપાસ ચાલુ છે.